નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલ. તો મિત્રો, કપાસનું નવું વાવેતર કરતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર, જેમાં કપાસના ભાવ નવી સિઝનમાં 1700ની સપાટી નજીક પહોંચ્યા. ત્યારે રૂ બજારની સ્થિતિ પણ સારી. તો આગામી સિઝનમાં કપાસના ભાવ કેવા રહેશે અને હાલનું બજાર કેવું છે તેની સંપૂર્ણ અપડેટ જોવાના છીએ. તો ખાસ કરી વિડીયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે હાલના બજારની વાત કરીશું ને ત્યારબાદ નવી સિઝનના કપાસના ભાવની વાત કરીશું. જ્યારે હાલની બજારની વાત કરીએ તો અત્યારે કપાસમાં સારી મજબૂતાઈ જોવા મળી રહી છે અને સારા A1 કપાસની અંદર 1700ની સપાટીની નજીક ભાવ પહોંચી ગયા હતા. જ્યારે સરેરાશ કપાસની બજારમાં હાલ ભાવ ઊંચા રહે તેવી ધારણા છે અને વાતાવરણના અહેવાલ નબળા આવશે અને સરકારે નવી સિઝન માટે ટેકાના ભાવ પણ વધારો કર્યો છે. આ સંજોગોમાં કપાસની બજારમાં ભાવ મજબૂત રહે તેવી સંભાવનાઓ રહેલી છે. જ્યારે વાત કરીએ તો હાલ કપાસના ભાવ તેની ક્વોલિટી મુજબ સારો કપાસ હોય તો તેના ભાવ 1600થી લઈને 1700 બોલાય છે. જ્યારે નબળા, હલકા અને ફળધર કપાસ હોય તો તેના ભાવ 1300થી લઈને 1500ની વચ્ચે અથડાયા કરતા જોવા મળી રહ્યા છે. હવે આપણે ટૂંકમાં રૂ બજારની વાત કરીએ તો રૂ બજારમાં પણ સતત તેજીનો દોર યથાવત હતો. જ્યારે શંકર રૂની ખાંડીના ભાવ અત્યારે 200 વધીને 55,500 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે. ત્યારે આગામી સમયમાં રૂ બજારમાં પણ હજી સામાન્ય સુધારા ચાલુ રહે તેવી ધારણા છે. તો હવે આપણે નવી સિઝનમાં કપાસના ભાવ કેવા રહી શકે તેની વાત કરીએ તો મિત્રો, હાલ અત્યારે અમેરિકામાં રૂની નિકાસના વેપારો સતત વધી રહ્યા છે. જ્યારે પીમા કોટનની નિકાસ માત્ર 200 ગાંસડીથી વધારે થઈ રહી છે. જ્યારે વાત કરીએ તો હવે આગામી સમયમાં નિકાસ વેપારો અમેરિકાની વધશે તો પણ બજારને ટેકો મળી શકે. સાથે જ હવે આગામી સમયમાં કપાસના વાવેતર આ વખતે જે ખેડૂતો કપાસના વાવેતર કરતા તે મગફળી, એરંડા અને સાથે સોયાબીન તરફ વળી રહ્યા છે. જેના કારણે આ વર્ષે પણ કપાસનો ભાવ સારો જોવા મળે અને કપાસનું બજાર 1600 પ્લસ રહેશે આ સિઝનમાં તેવી ધારણાઓ હાલ કપાસના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. જેથી આ વખતે કપાસના વાવેતર કરતા ખેડૂતોને થોડો ફાયદો થઈ શકે તેવી ધારણા છે. પરંતુ હજી કપાસના આગળ જતા ગુલાબી ઈયળનો કેવો ઉપદ્રવ આવે તેના ઉપર પણ આધાર રહી શકે. તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ. ધન્યવાદ. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. આભાર.